દુનિયાના મોટા ભાગના લોકોનું સુખ અને શાંતિ ખોવાયા છે કોઈ જુદી જગ્યાએ અને શોધે છે કોઈ જુદી જગ્યાએ. જગતની પ્રત્યેક વ્યક્તિ એનું અંતિમ લક્ષ્ય તમે જુઓ તો લગભગ એક જ હોય, સુખ અને શાંતિ. પણ એનો અનુભવ બહુ ઓછાને થાય છે, કારણ કે એ ખોવાયા છે જુદી જગ્યાએ, આપણે શોધીએ છીએ જુદી જગ્યાએ. આપણે એને ક્યાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ? જ્યાં પ્રકાશ દેખાય છે. પછી એ પૈસાનો પ્રકાશ હોય, એ પદનો પ્રકાશ હોય, એ પ્રતિષ્ઠાનો પ્રકાશ હોય, આપણે ત્યાં શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. વાસ્તવિક રીતે આપણું સુખ ખોવાયું છે કોઈ જુદી જગ્યાએ. આમાં કેટલાકને એવું થાય કે આ ભાઈ હવે આપણને સુખનું સરનામું બતાવશે. આમાં ઘણાને એવું થાય કે મારા દીકરાને દીકરા જેવડો છે અને એ ભાઈ આપણને શું. ના, હું નથી કહેવાનો. આ વાત કહેવાનો મને કોઈ અધિકાર પણ નથી, પરંતુ આ વાત જેમણે કહી છે એમની વાત વર્તમાન સમયની કેટલીક બાબતો એમાં ઉમેરી અને હું આપની સમક્ષ મૂકીશ. કોઈ પણ વ્યક્તિએ જીવનમાં સુખી થવું હોય, કોઈ પણ વ્યક્તિએ શાંતિનો સાચો અનુભવ કરવો હોય તો એને શું કરવું જોઈએ એનો ઉપાય ભગવાન વેદવ્યાસજીએ બતાવ્યો છે. હું વેદવ્યાસની વાતો તમારી સમક્ષ મૂકવાનો છું. વેદવ્યાસજીએ 18 પુરાણોની રચના કરી. આમ આપણે આપણી જાતને હિન્દુ કહીએ, આપણી જાતને સનાતની કહીએ, પણ જો પૂછવામાં આવે ને કે આ 18 પુરાણના નામ બોલો તો જે વ્યાસજીએ લખ્યા, એ ખબર નથી. કહેતા હોય તો 18 ફિલ્મના નામ બોલી જાઓ, 18 પુરાણના નામ નહીં આવડે. 18 પુરાણ જે રચ્યા એ પૈકીનું એક પુરાણ, સૌથી મોટું પુરાણ સ્કંદ પુરાણ. એ સ્કંદ પુરાણના જુદા જુદા ભાગ આવે છે. એમાં એક રેવાખંડ નામનો ભાગ છે અને રેવાખંડ નામના ભાગની અંદર વેદવ્યાસજીએ સત્યનારાયણની કથા મૂકી છે. અને સત્યનારાયણની કથા દ્વારા કોઈ પણ વ્યક્તિએ સુખી, સમૃદ્ધ થવા માટે અને શાંતિ પ્રાપ્ત કરવા માટે શું કરવું જોઈએ એનો ઉપાય બતાવ્યો છે. આજે હું આપ સૌની સમક્ષ સત્યનારાયણ કથાની વાત કરવાનો છું. સત્યનારાયણ કથા લગભગ આપણામાંથી મોટા ભાગના લોકોના ઘરે થઈ ચૂકી હશે. હું તો એવું માનું છું કે કદાચ કોઈ સનાતની પરિવાર એવો બાકી નહીં હોય કે જેની ઘરે શુભ પ્રસંગે આ સત્યનારાયણ કથા ના થઈ હોય. સત્યનારાયણ કથા થાય, પણ આપણને આ કથામાં માત્ર એક જ બાબતમાં રસ હોય. બોલ, એક જ બાબતમાં. કઈ? પ્રસાદ, શીરો. રસ એમાં જ હોય. અને એમાંય આપણી વ્યવસ્થા તો જુઓ. જો હું ખોટો હોય તો પાછું આવવા દેજો. આપણી વ્યવસ્થા જુઓ. જ્યાં બ્રહ્મદેવતા સત્યનારાયણ ભગવાનનું પૂજન કરાવીને પછી આખી વાત પ્રસ્તુત કર્યા રેવાખંડની, ત્યાં માત્ર બહેનો જ બેઠા હોય આજુબાજુ. ભાઈઓ તો ત્યાં હોય જ નહીં. એટલે સત્યનારાયણની કથા કોઈએ સાંભળી હોય ને તો આ બહેનોએ હજી સાંભળી હશે, ભાઈઓને ખબર જ નહીં હોય. કારણ કે આપણે બહાર જ બેઠા હોય અને બહાર બેઠા બેઠા એક જ કામ કરવાનું, શું? ટંકોરી ગણે. ગામડામાં હું જ્યારે નાનો બાળક હતો, કોઈની ઘરે સત્યનારાયણ કથા હોય, આપણે ગયા હોય, બહાર બેઠા હોય, મોટી ઉંમરના દાદા આપણને બોલે, એ છોકરા અહીંયા આવ. એટલે આપણે જઈએ, કેટલામી ટંકોરી વાગી? આપણે કહીએ, દાદા ત્રીજી વાગી. સારું, હવે 2 બાકી રહી. 5 અધ્યાય પૂરા થાય એટલે પ્રસાદ આવે, એટલી ખબર હોય. પણ આજે જ્યારે આપણે ત્રિવેણી ઉત્સવ ઉજવી રહ્યા છીએ, શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન, શ્રી ઉમિયા માતાજીની હાજરીમાં જ્યારે આટલો સરસ મજાનો આધ્યાત્મિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ, ત્યારે આજે આ સત્યનારાયણ કથા સમજીને જજો. અને એમાંથી મારે શું શીખવાનું? મારા પરિવાર માટે, મારા દેશ માટે, મારી જાત માટે આ કથા મને શું આપે છે એ પણ સમજીને જજો. વેદવ્યાસજીએ સત્યનારાયણ કથામાં 4 વ્યક્તિત્વની વાત કરી છે. 4 વ્યક્તિઓ વિશે વાત કરી છે. એક બ્રાહ્મણની કથા આવે છે, એમાં એક કઠિયારાની કથા આવે છે. આ જો સમજો. પછી એક વાણિયાની કથા આવે છે અને એક રાજાની કથા આવે છે. જરા વિચારો તો ખરા સાહેબ, એને 4 વર્ણને આ કથામાં વણી લીધા.
બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર, ચારે ચારને વણી લીધા. આ જગતનો કોઈ પણ માણસ હોય, જો એ માણસે સાચા અર્થમાં સુખ અને શાંતિની અનુભૂતિ કરવી હોય તો એમણે આ કથા સમજવી જોઈએ, એવું વેદવ્યાસજી કદાચ કહેવા માંગતા હશે. હું શરૂઆતમાં એ પણ કહી દઉં કે આ કથાના આધ્યાત્મિક અર્થો કંઈક જુદા હશે, અને આધ્યાત્મિક અર્થો આપણે કરી પણ ન શકીએ, એ પૂજ્ય સંતો કરી શકે. હું તમને સત્યનારાયણ કથાના વ્યાવહારિક અર્થો કહેવાનો છું, કારણ કે આપણે બધા વ્યવહારમાં રહીએ છીએ, સંસારી માણસો છીએ, તો આપણા માટે આ કથા શું કહે છે એ મારે કહેવું છે. આટલી પૂર્વ ભૂમિકા પછી સૌથી પહેલી કથા, હવે જો અહીંથી ધ્યાન રાખજો, કારણ કે હું કદાચ એવું બને આપણી પાસે સમય હોય તો છેલ્લે પરીક્ષા લઉં તમારી, એટલે યાદ રાખતા જજો. મને ખાતરી છે કે યાદ રહી જ જશે બધાને. કથા જ એવી છે. સૌથી પહેલી કથા એક બ્રાહ્મણની કથા આવે છે. સદાનંદ નામનો એક બ્રાહ્મણ હતો. કાશી નામની નગરીમાં આ સદાનંદ નામનો બ્રાહ્મણ રહેતો હતો. એ ભિક્ષાવૃત્તિ કરતો હતો. ઘરે ઘરે ભિક્ષા માગવા માટે જાય, લોકો એને ભિક્ષામાં કંઈક ને કંઈક આપે. ભિક્ષાવૃત્તિથી માંડ માંડ એનું જીવન નિર્વાહ થાય. ક્યારેક તો એવું બને કે ભિક્ષામાં કંઈ ન મળે તો ભૂખ્યા રહેવાનો પણ વારો આવે. સદાનંદનું જીવન આ રીતે પસાર થતું હતું. એક વખત ભગવાન વિષ્ણુ પોતે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈ અને સદાનંદને મળવા માટે આવે છે. સદાનંદને એવું કહે છે કે તું આ ભિક્ષાવૃત્તિ કરે છે, ક્યારેક તો એવા દિવસો પણ જાય છે, મને ખબર છે કે તને ખાવાનું પણ નથી મળતું, તારે કે તારા પરિવારે ભૂખ્યા સૂવું પડે, આવા દિવસો પણ જાય છે. તો આમ તને ક્યારેય એવી ઈચ્છા નથી થતી કે તારું ઘર પણ સરસ બને, તારી ઘરે તમામ પ્રકારની સુવિધાઓ હોય, તારા બાળકો એક ટંક પણ ભૂખ્યા ના સૂવે, તારા બાળકોને અભ્યાસ કરવો હોય એના માટેની તમામ વ્યવસ્થા થાય, તારા ઘરે તમામ પ્રકારની સુખ સુવિધાઓ હોય, આવી ઈચ્છા તને ના થાય? પેલો સદાનંદ કે થાય જ ને, ઈચ્છા તો બધાને થાય. મારી ઘરે અહીંયા જેટલા બેઠા આમાંથી કેટલાને એવી ઈચ્છા ના થાય કે મારા ઘર મર્સિડીઝ ન હોય? બધાને ઈચ્છા થાય. કોઈક ખાલી બોલવા માટે જ બોલે, બાકી હૃદયમાં તો પૈડી જ હોય. હા, કોઈ વિરક્ત પુરુષ હોય તો એ વાત જુદી છે, બાકી મર્સિડીઝની ઈચ્છા કોને ન થાય, બંગલાની ઈચ્છા કોને ન થાય? બધાને થાય. સદાનંદ કે ઈચ્છા તો મને થાય છે. તરત જ સામે વૃદ્ધ બ્રાહ્મણના રૂપે રહેલા ભગવાન વિષ્ણુ એને એવું કહે છે, તને ખબર તારી ઈચ્છા પૂરી કેમ નથી થતી? સદાનંદ કે ભિક્ષા માગું છું. લોકો ભિક્ષામાં તો શું આપે, એટલે સ્વાભાવિક છે કે મારી ઈચ્છાઓ પૂરી ક્યાંથી થાય? ભગવાન એને એવું કહે છે કે સદાનંદ, તારે જે કામ કરવાનું છે ને એ કામ કરવાનું તું ચૂકી ગયો છો. તું બ્રાહ્મણ છો, તારું કામ ભિક્ષા માગવાનું નથી, તારું કામ જ્ઞાન આપવાનું છે, લોકોને સમજણ આપવાનું છે, લોકોને અભ્યાસ કરાવવાનું છે. એને બદલે તું ભિક્ષા માગવા માટે જાય છે. તું તારું કામ ચૂકી ગયો, તું તારા કામથી ચ્યુત થયો, અને એટલે તારે ત્યાં દરિદ્રતા આવી, તારે ત્યાં ગરીબી આવી. જો તારે તારી ગરીબી દૂર કરવી હોય તો આ ભિક્ષા માગવાનું એક બાજુ મૂક, વેદોનો પાઠ કર, થોડાક શાસ્ત્રોનો અભ્યાસ કર, લોકોને એની વાતો કર, તારી ગરીબી દૂર થશે. સદાનંદે આ બ્રાહ્મણની વાતો સ્વીકારી, એનો અમલ કર્યો, અને એમનું દારિદ્ર્ય દૂર થયું, એની ગરીબાઈ જતી રહી. આ પહેલી કથા આટલી આવે. મેં તમને બહુ ટૂંકમાં કહી, પણ હવે એના ઉપરથી આપણે સમજવાનું શું? સાહેબ, વેદ વ્યાસજી આપણને એટલો મોટો સંદેશો અહીંયા આપી દે છે. વેદ વ્યાસજી આપણને એ કહે છે કે પ્રત્યેક વ્યક્તિ જે સુખી થવા ઈચ્છતી હોય ને, એમણે પોતાનું નિયત કર્મ પૂરી પ્રામાણિકતાથી કરવું. મારું જે કામ હોય, મને જે કામ સોંપવામાં આવ્યું હોય, એ કોઈ કામ નાનું નથી, કોઈ કામ મોટું નથી. મને સોંપવામાં આવેલું કામ જો હું પૂરી પ્રામાણિકતાથી કરું તો સ્વાભાવિક છે કે મારી દરિદ્રતા દૂર થાય, મારી ગરીબી દૂર થાય, હું સુખી અને સમૃદ્ધ થાઉં. શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય, ભગવાન કૃષ્ણ આ જ વાત આપણને કહેતા એવું કહે છે, નિયતમ કુરુ કર્મત્વમ.
પ્રત્યેક વ્યક્તિએ પોતાનું નિયત થયેલું કર્મ પૂરી પ્રામાણિકતા સાથે નિભાવવું જોઈએ. સમજો, મારું જે કામ હોય એ કામ હું પૂરી પ્રામાણિકતા સાથે, પૂરી નિષ્ઠા સાથે, દિલ દઈને એ કામ કરું તો હું માત્ર કામ નથી કરતો, કામ નથી કરતી, હું સત્યનારાયણનું વ્રત કરું છું. અહીંયા જ્યારે હમણાં મહેમાનોનું સન્માન થયું, આ સન્માન વિધિ ચાલતી હતી, હું જોતો હતો કે જેવું નામ બોલાય એટલે જેનું સન્માન થવાનું હોય એ આવે, જે સન્માન કરવાના હોય એ આવે, અને પાછળની બાજુથી એક ટ્રે આવતી હતી. ટ્રેમાં એક સન્માન પત્ર હોય અને એક શાલ હોય. પણ જેમને આ વ્યવસ્થા સંભાળી છે સન્માનની, ખરેખર તમને બધાને ને તમારી ટીમને હૃદયપૂર્વકના અભિનંદન કે તમે જે કામ કરતા હતા એમાં તમારી નિષ્ઠા સ્પષ્ટપણે દેખાતી હતી. શું કામ? કોઈ પણ વ્યક્તિનું સન્માન કરવાનું હોય ને એટલે પહેલાં શાલ ઓઢાડીને સન્માન કરાય અને પછી એમને જે પ્રમાણપત્ર હોય કે સન્માનપત્ર હોય એ અપાય. ટ્રેમાં આવતું તો હું જોતો તો નીચે સન્માનપત્ર અને ઉપર શાલ, એટલે મહેમાનના હાથમાં સૌથી પહેલાં શાલ જ આવે અને પછી સન્માનપત્ર આવે. કેટલી સરસ વ્યવસ્થા! સાહેબ, આ વ્યવસ્થા સંભાળનારાએ સત્યનારાયણનું વ્રત કર્યું છે. જે અહીંયા ભોજનશાળામાં કોઈની વ્યવસ્થા માટે જવાબદારી આપી હોય, તમે પૂરી નિષ્ઠા સાથે તમારી એ જવાબદારી સંભાળો એટલે સમજજો કે તમે સત્યનારાયણનું વ્રત કરો છો. હું અહીંથી બોલું છું, તમે બધા સાંભળો છો. માની લો કે આ સાઉન્ડ સિસ્ટમ વાળા ભાઈઓ છે, એનું કામ શું, એનું કર્મ શું? મારો અવાજ તમારા સુધી વ્યવસ્થિત રીતે પહોંચે એ જોવું એ એનો કર્મ છે. હવે હું અહીંથી બોલતો હોય અને એ ભાઈ મોબાઈલમાં આમાં માંગણીઓ ફેરવતા હોય તો એનો મતલબ શું? પણ હું અહીંથી બોલતો હોય અને કોઈ પણ સાઉન્ડવાળી વ્યક્તિ, હું નહીં, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વક્તા જ્યારે વાત કરતા હોય, સાઉન્ડવાળાનું ફોકસ બરાબર એના પર હોય, એને ખબર પડે કે આ ભાઈ બોલતા બોલતા થોડાક પાછળ વયા ગયા અને એને કારણે વોઇસ લોકો સુધી જે પ્રમાણે પહોંચવો જોઈએ એ પ્રમાણે પહોંચતો નથી, તો વિસલ ન વાગે એમ ધ્યાનમાં રાખી સેજ વોલ્યુમ વધારી દે તો એ પોતાનું કર્મ પૂરી નિષ્ઠા સાથે નિભાવે છે એમ કહેવાય. દરેકે દરેક વ્યક્તિ જેમણે સુખી થવું હોય, જેમણે સમૃદ્ધ થવું હોય, જેને જીવનમાં આગળ વધવું હોય, એ પ્રત્યેક વ્યક્તિએ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે કરવું, ચાહે તમને નાનામાં નાનું કામ કેમ નથી સોંપ્યું. સાહેબ, આ જગતમાં એવા અઢળક ઉદાહરણો છે કે જ્યાં નાનામાં નાનું કામ કોઈ વ્યક્તિને સોંપવામાં આવ્યું હોય પણ એ વ્યક્તિ એટલી નિષ્ઠા સાથે, એટલું દિલથી એ કામ કરતી હોય કે એ વ્યક્તિ સામાન્ય ન રહે. અમુક સમય પછી તમે જુઓ ને તો એની નિષ્ઠાને કારણે કામ ભલે એનું નાનું હોય પણ એ વ્યક્તિ સામાન્યમાંથી અસામાન્ય બની જાય. આવા જગતના એક બે નહીં, અનેક ઉદાહરણો છે. પટ્ટાવાળા તરીકે કોઈ કંપનીમાં કામમાં લાગ્યા હોય, પટ્ટાવાળા હોય, સાવ સામાન્ય કામ હોય પણ દરેકે દરેક બાબતનું એટલું ધ્યાન રાખતા હોય. સાહેબ, મહેમાન આવે, પાણીનો પ્યાલો ભરીને આપે ને, પટ્ટાવાળા હોય પણ એટલો વિચાર કરે આખો પ્યાલો ભરીને ના અપાય, થોડોક ખાલી રખાય, થોડોક ખાલી રાખે, ટ્રેમાં પાણી ઢોળાનું ન હોય એની ધ્યાન રાખે. આવી નાની નાની બાબતનું ધ્યાન રાખી અને પાણી આપવા માટે આવે, અને પાણી આપવા માટે આવે ત્યારે એના ચહેરા ઉપર સેજ સ્માઇલ હોય. કામ સામાન્ય છે પણ નિષ્ઠા સાથે જ્યારે આ કામ થાય ને, સમજી રાખજો એ પટ્ટાવાળો ક્યારેય ના રહે, એ પટ્ટાવાળામાંથી ક્યારે માલિક બની જાય ને એ ખબર પણ ના પડે. એમ દરેકે દરેક વ્યક્તિએ પોતાનું કામ પૂરી નિષ્ઠા સાથે નિભાવવું. અહીંયા જેટલા બહેનો બેઠા, તમારી અલગ અલગ ભૂમિકા હશે. કેટલાક બહેનો ગૃહિણી હશે, એને નોકરી નથી કરવાની, એને ઘર સાચવવાનું છે, ઘર સંભાળવાનું છે, રસોઈ બનાવવાનું કામ કરવાનું હોય. સાવ સામાન્ય કામ છે પણ એ રસોઈ બનાવવાનું કામ કરતી વખતે અને એમાં ભીંડો કાપતી વખતે, આમ ભીંડો કાપતા હોય એનો એક એક ટુકડો આમ માપનો થાય. આ ઘણા એ ભાઈ આવી વાતો કરો મને હવે તમે. સાહેબ, સમજો આ સત્યનારાયણનું વ્રત છે. હવે એક મોટો થઈ ગયો ને એક નાનો થયો તેના શું ફેર પડે? મારા જીવનમાં મારે પ્રગતિ કરવી હોય, ટોચ પર પહોંચવું હોય તો નાની નાની બાબત ઉપર ફોકસ કરવું પડે.
અહીંયા પૂજ્ય સંતો બેઠા છે, સારંગપુરથી અહીંયા આવ્યા છે. હું BAPS સંસ્થાનો અનુયાયી, વારે વારે સારંગપુર જવાનું થાય. સંતોને પૂછો, મેં તો એ જોયું છે કે જ્યારે બપોરની કથા હોય, 15, 20, 25 મિનિટ માટે બપોરના ભોજન પછીની કથા હોય, અને પછી સંતોને શાક સમારવાની સેવા હોય. સંતો ગમે એટલા મોટા હોય, PhD થયેલા હોય, ડૉક્ટર હોય, હાર્વર્ડ ઓક્સફર્ડમાં ભણેલા હોય, પણ આ સેવા કરવાની. મેં જોયા છે કે શાક સમારતી વખતે માની લ્યો કે ચોળાને કાપવાના હોય, આમ ચોળાની 5 કે 6 સિંગો લઈ અને આમ છરી ચાલતી હોય ને, બધા ટુકડા એકદમ માપના થાય. હા, તો વધુ ત્યાગ કરીને આવ્યા છે, મંદિરમાં પ્રસાદ છે, એમાં એક ટુકડો મોટો કે એક ટુકડો નાનો ફેર શું પડે? સાહેબ, આ નાનું નાનું કામ આપણને બહુ મોટા બનાવી દે. એટલે એક બાબત આજે આ ત્રિવેણી મહોત્સવ વખતે શીખીને જઈએ કે હું જે કામ કરીશ એ પૂરી નિષ્ઠા, પૂરી પ્રામાણિકતા અને દિલ દઈને કરીશ, તો હું જ્યાં હોય ત્યાંથી કંઈક અલગ અને આગળ પહોંચીશ. બીજી કથા જે આવે છે, તે બીજી કથા એક કઠિયારાની કથા આવે છે. એક કઠિયારો હતો. કઠિયારાનું કામ શું હોય? જંગલમાં જવાનું, લાકડા કાપવાના, લાકડા કાપીને લાવે, વેચે, એમાંથી એનું ગુજરાન ચાલે. આ વ્યક્તિ જંગલમાં જાય, લાકડા કાપીને લાવે, વેચે, એનું ગુજરાન ચાલે. જેવી રીતે પેલા સદાનંદ બ્રાહ્મણની પેલા સ્થિતિ હતી ને, એવી જ સ્થિતિ આ કઠિયારાની હતી. એક વખતે જંગલમાંથી લાકડા કાપીને આવતો હતો. ઉનાળો હશે, અત્યારે જેવો છે એવો, 45 ડિગ્રીએ પહોંચાડી દે છે, અને આ વખતે તો કદાચ રેકર્ડ બ્રેક કરે તોય ના નહીં. પેલાને એટલી બધી તરસ લાગેલી ને, ગામમાં પ્રવેશ કર્યો. અને ગામમાં પ્રવેશ કર્યો એ વખતે આ સદાનંદ બ્રાહ્મણનું ઘર જ. સદાનંદ બ્રાહ્મણ કોણ? હમણાં મેં તમને જે વાત કહી પેલા તે, એ સદાનંદ બ્રાહ્મણનું ઘર આવ્યું. હવે એ ઝૂંપડું નહોતું, હવે સરસ મજાનું પાક્કું મકાન થઈ ગયું હતું. કેમ? કારણ કે એને પોતાનું કામ કરવાનું ચાલુ કર્યું હતું. ભિક્ષા છોડી દીધી હતી, એને બદલે એને વિદ્યાદાન ચાલુ કર્યું હતું. બ્રાહ્મણનું જે કામ હોય તે. આ કઠિયારો સદાનંદના ઘર પાસેથી નીકળો. તરસ એટલી લાગી હતી કે એને એવું લાગતું હતું કદાચ આ તરસને કારણે મારા પ્રાણ જતા રહેશે. સદાનંદ છે એ એના ઘરમાં હશે, આ કઠિયારાથી રહેવાયું નહીં, એટલે ડેલી ખોલી, દરવાજો ખોલીને સીધો ઘરમાં ગયો. ઘરમાં ગયો તો એ વખતે સત્યનારાયણનું વ્રત ચાલતું હતું, આવું કથા કહે છે. એટલે કઠિયારાને એવું થયું કે ભગવાનની પૂજા ચાલે છે, તરસ તો બહુ લાગી છે, પણ અત્યારે વચ્ચે મારે થોડુંક કંઈ ડિસ્ટર્બ કરાય, થોડો સમય માટે હું બેસી જાઉં. એ નીચે બેસી ગયો. કથા પૂરી થઈ. કથા પૂરી થઈ એટલે આ કઠિયારાને માત્ર પાણી નહીં, પાણીની સાથે પ્રસાદ પણ મળ્યો. કઠિયારાએ પાણી પીધું, તૃપ્ત થયો, પ્રસાદ ખાધો, ભૂખ સંતોષાઈ ગઈ. પછી તરત એને વિચાર આવ્યો કે આ સદાનંદ તો આ જ ગામમાં રહેતો હતો, મારા જેવી જ સ્થિતિ હતી, ભીખ માંગતો હતો, મારા કરતાં ખરાબ સ્થિતિ હતી, મારું પાકું મકાન થઈ ગયું, આવું કેવી રીતે થયું હશે? એટલે એમણે સદાનંદને એવું પૂછ્યું કે ભાઈ, તારી દરિદ્રતા, તારી ગરીબી દૂર કેવી રીતે થઈ? તું ઝૂંપડામાંથી આવા પાકા મકાનમાં કેવી રીતે પહોંચી ગયો? સદાનંદે વાત કરી કે મેં સત્યનારાયણનું વ્રત કર્યું, અને સત્યનારાયણના વ્રતના પ્રતાપે મારી ગરીબી જતી રહી, મારી દરિદ્રતા જતી રહી. આ કઠિયારાએ પૂછ્યું, એ વ્રત કેવી રીતે થાય? સમજો, આખી વ્રતની વિધિ સમજે છે. એ વ્રત કેવી રીતે થાય? વિધિ સમજી ચોક્કસ દિવસે પોતાને ત્યાં પણ એમણે આ સત્યનારાયણનું વ્રત કર્યું, અને સત્યનારાયણના વ્રતના પ્રતાપે એમની દરિદ્રતા પણ જતી રહી, એમની ગરીબી પણ જતી રહી, અને એ પણ સુખી અને સમૃદ્ધ થઈ. આ બીજી કથા. આપણને બધાને એમ થાય સારું આવું જ બધું શીખવાડ્યા કરે, કથા કરો ને ગરીબી જાય, કથા કરો ને ગરીબી જાય, તો સારું ધંધો કરવાની જરૂર જ નહીં, કથા જ કરાય, ધંધો હું કામ કરવો જોઈએ? સાહેબ એટલું યાદ રાખજો, ભગવાનની કૃપા થાય તો બધું જ શક્ય છે. પણ મેં તમને કહ્યું એમ આપણે આ કથાના કેટલાક વ્યવહારિક અર્થો પણ સમજવા છે. આનો અર્થ શું થાય છે? આનો અર્થ એ થાય છે કે આ જગતમાં જ્યારે તમે
કોઈ માણસને સુખી જુઓ. આ જગતમાં જ્યારે તમે કોઈ માણસને સમૃદ્ધિના શિખર ઉપર બેઠેલો જુઓ તો તરત તમને વિચાર આવવો જોઈએ કે એ સફળ થયો, એ સમૃદ્ધ થયો, એમની પાસે આવી સંપત્તિ આવી, ઉખેડાની અંદર એમને ત્યાં ચિંતા કરવાની જરૂર નથી, વ્યવસ્થા સંભાળી લેશે. ખાલી એકાદ છેડો પેલો આડોવળો થયો હોય ને એટલે આપણે પાછું આ તરફ જરા ધ્યાન આપીએ, ત્યાં સ્વયંસેવકો પહોંચી જશે. આપણે વાત કરતા હતા સદાનંદની, કે સદાનંદની જે સુખી થયો તો એ કેવી રીતે સુખી થયો, એ આ કઠિયારો છે, એ કઠિયારા એ બધી જ માહિતી એની પાસેથી મેળવી, એ પ્રમાણે સત્યનારાયણ વ્રત કરી એ પણ સમૃદ્ધ થયો. આપણે શું શીખવાનું? તો કે કોઈ પણ સફળ વ્યક્તિને જોઈ મને પહેલો વિચાર એ આવવો જોઈએ કે આ વ્યક્તિ સફળ કઈ રીતે થઈ. અહીંયા જેટલા પરિવારના બધા સભ્યો બેઠા છે, સાહેબ શક્ય છે કે આમાંથી કોઈ વ્યક્તિ અત્યારે પોતાના બિઝનેસમાં ટોચ પર હશે. એક જ ગામની વ્યક્તિ હોય, નજીકમાં જ રહેતા હોય, પણ એક વ્યક્તિ સફળતાના શિખર પર પહોંચી જાય અને બીજી વ્યક્તિ હજી સંઘર્ષ કરતી હોય. જે વ્યક્તિ સંઘર્ષ કરતી હોય ને એ વ્યક્તિએ વિચાર કરવો જોઈએ કે આ વ્યક્તિ સફળતાના શિખર પર કઈ રીતે પહોંચી, એની તપાસ કરવી જોઈએ, એની પાસેથી માહિતી મેળવવી જોઈએ. આપણે એવું નથી કરી શકતા. એક બહુ અગત્યની બાબત કહું, ખબર નહીં કેમ કોઈનું દુઃખ જોઈ અને આપણે બધાય દુઃખી થઈએ છીએ. ભગવાને કદાચ આપણને એવો સ્વભાવ આપ્યો કે શું એ ખબર નથી, પણ જ્યારે કોઈને દુઃખી જોઈએ, કોઈને તકલીફમાં જોઈએ ત્યારે આપણને પણ તકલીફ થાય છે. અત્યારે અમેરિકા અને ઈરાન એ બંને લડતા હોય, બંને વચ્ચે યુદ્ધ ચાલતું હોય, કેટલાય માણસો મરાય, કેટલા માણસોના મૃત્યુ થાય, એના સમાચાર આપણે વાંચીએ. સ્વાભાવિક છે કે આપણને દુઃખ થાય, બીજાને દુઃખી જોઈ અને આપણને પોતાને દુઃખ થાય. બીજાનું દુઃખ જોઈ આપણને દુઃખ થાય છે, પણ એવી રીતે બીજાનું સુખ જોઈ અને આપણને સુખ નથી થતું. આ સમજવા જેવું છે. બીજાના દુઃખે આપણે દુઃખી થઈએ છીએ, પણ બીજાના સુખે આપણે સુખી નથી થતા. ઉલટાનું અવળું થાય છે, બીજાના સુખે દુઃખી થઈએ છીએ. બોલો. અને એમાંય પાછું જેની હારે આપણને કોઈ પરિચય નથી, જે આપણાથી દૂર રહે છે, એવી વ્યક્તિ કદાચ એના જીવનમાં ગમે એટલો સુખી થાય, એની હારે આપણને કંઈ લેવા દેવા નહીં. ઉત્તર પ્રદેશનો કોઈ માણસ 100 કરોડ રૂપિયાનો આસામી બને, મને કાંઈ લેવા દેવા નહીં, ભલે ને બનતો, પણ મારો પાડોશી જો એની પાસે 10 કરોડ આવે તો મને બળતરા ચાલુ થાય. બોલો, તારું એની પાસે 10 કરોડ ક્યાંથી આવી ગયા, આમ કેમ થયું, ફલાણું કેમ થયું? સાહેબ, દુઃખની વાત તો એ છે કે દૂરની વ્યક્તિ તો ઠીક, ઘણી વખત આપણા પારિવારિક સભ્યને જો પ્રગતિ થાય ને તોય અંદર બળતરા ચાલુ થાય. પારિવારિક કાકા બાપાના ભાઈઓમાં જો કોઈ પ્રગતિ કરી જાય, કોઈ આગળ વધી જાય તો તરત તકલીફ પડે. મારે એ કહેવું છે, બીજી આ કઠિયારાની કથામાંથી આપણે સૌએ શીખવું કે કોઈ પણ વ્યક્તિ જો સુખી હોય, સમૃદ્ધ હોય, તો એ સુખી અને સમૃદ્ધ કઈ રીતે થઈ એ એની પાસેથી જાણવું, એને પૂછવું અને એ પ્રમાણે પ્રયત્ન કરવા. આટલી મોટી સંખ્યામાં તમે બહેનો બેઠા છો, ઘણા પરિવારમાં એવું હશે, તમે જોજો. નારદજી તુમરું જે પ્રમાણે સંગીત વગાડતા હતા ને એવું શીખવાની શરૂઆત કરી, એવું શીખ્યા. પછી ભગવાન પાસે જઈને વગાડ્યું. ભગવાને કહ્યું કે બહુ સરસ વગાડ્યું નારદજી, પણ એક વાક્ય છેલ્લું બોલ્યા ને એમાં બધું પૂરું થઈ ગયું. છેલ્લે એટલું બોલ્યા ભગવાન કે બહુ સરસ વગાડ્યું, તુમરુના જેવું નહીં. આટલામાં બધું પૂરું. પછી વળી પાછું શીખ્યા થોડું વધારે, બીજી વખત પ્રસ્તુત કર્યું. ભગવાને બીજી વખત એ જ કીધું, બહુ સરસ, ગયા વખતે તમે જે સંગીત રજૂ કર્યું એના કરતાં આ વખતે અદ્ભુત, તુમરું જેવું નહીં. પછી તો નારદજીએ કદાચ એ વખતે ઓનલાઈન કોર્સ કર્યા હશે, તે વખતે ચાલતા હોય એવા, એ વખતે ઓનલાઈન ચાલતું હશે, સિસ્ટમ જુદી હશે. જેટલું શીખી શકાય એટલું શીખી અને ભગવાન પાસે પ્રસ્તુત કર્યું. ત્રીજી વખત પણ ભગવાનનો એ જ જવાબ, તમારું સંગીત દર વખતે
બહુ જ સારું ઉત્કૃષ્ટ થતું જાય છે, તુમરું જેવું નહીં. પછી નારદજીને વિચાર આવ્યો કે તુમરું જેવું વગાડતા તો મને તુમરું જ શીખવી શકે, બીજું કોણ શીખવી શકે? નારદજી તુમરું પાસે જાય છે અને તુમરુંને એવું કહે છે કે તમે સંગીત વગાડી અને ભગવાનને કેવા રાજી કરો છો, મારે તમારી પાસેથી આ શીખવું છે, તમારા શિષ્ય બનવું છે, મને તમારો શિષ્ય બનાવશો, મને તમે આ શીખવાડશો? તુમરુએ તરત કહ્યું કેમ નહીં. નારદજી તુમરું પાસેથી એ સંગીત વિદ્યા શીખ્યા, ભગવાન પાસે જઈને વગાડી અને પછી ભગવાન એટલા રાજી થયા અને તે વખતે ભગવાન એવું બોલ્યા, આજે તમે બિલકુલ તુમરુના જેવું જ વગાડ્યું. સાહેબ, આ સામાન્ય અને નાનું લાગતું વચનામૃત આપણને કેટલો મોટો સંદેશો આપી જાય છે. પ્રત્યેક વ્યક્તિના મગજમાં આ વચનામૃત જવું જોઈએ અને એટલે ગુજરાત સરકારે ધોરણ 12 ગુજરાતી સ્વ અધ્યયનમાં આ પાઠ પણ દાખલ કર્યો હતો કે જેથી કરીને વિદ્યાર્થીઓ પણ સમજે કે ઈર્ષા કરવી હોય ને તો નારદજીના જેવી કરવી. ઈર્ષા તો થાય. આ બહેનો બેઠા, આમાં કોકે આવ્યા હશે તો ટનાટન ઘરેણા પહેરીને આવ્યા હશે, તમે જોજો. જેટલા હોય એટલા ઠઠાડ્યા હોય હાઈ ક્લાસ, અને અમુક એવા હશે જેને મેળ નહીં ખાધો હોય. સ્વાભાવિક છે કે જેને મેળ ન ખાધો હોય એ જેને વધારે ઘરેણા પહેર્યા હોય એની ઈર્ષા થાય જ કે આની પાસે તો જો કેવું બધું છે, એવું મારી પાસે કાંઈ નથી. પણ ઈર્ષા કરવાથી માત્ર ને માત્ર બળતરા થાય. ઈર્ષાને એક બાજુ મૂકી અને એની પાસે જે છે એ કેવી રીતે આવ્યું એની જો તપાસ કરી અને એ પ્રમાણે આગળ વધે ને વ્યક્તિ, તો ચોક્કસપણે ત્યાં પહોંચી શકે. સાહેબ, જે લોકો મને વ્યક્તિગત રીતે ઓળખે છે એમને ખ્યાલ છે કે હું ગુજરાત સરકારની અંદર સિનિયર ક્લાસ 1 અધિકારી તરીકે કામ કરતો. મેં મારી કુલ નોકરીમાં 60% જેટલી નોકરી સ્પીપામાં કરી. સ્પીપાથી આપનામાંથી કદાચ કોઈ પરિચિત હોય, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન ગુજરાત સરકારની એક એવી સંસ્થા કે જે સંસ્થા આપણા ગુજરાતના દીકરાઓ અને દીકરીઓને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરાવે. એ પરીક્ષા આપે, પરીક્ષા આપીને દીકરો કે દીકરી સીધા કલેક્ટર બને, સીધા ડીએસપી બને. સાહેબ, ગુજરાતમાંથી દર વર્ષે એકાદ દીકરો દીકરી આ પરીક્ષા માંડ પાસ કરતા હતા. પણ સ્પીપાએ આ પ્રયત્નો ચાલુ કર્યા અને એના પરિણામ રૂપે અત્યારે દર વર્ષે એવરેજ 25 દીકરા દીકરીઓ ગુજરાતમાંથી આ પરીક્ષા પાસ કરતા થઈ ગયા. હવે મારે તમને જે કેવું છે સમજજો. સાહેબ, કેટલાય દીકરા અને દીકરીઓ એવા હોય જે આવે, એક વર્ષ જાય, ફેલ થાય, બીજું વર્ષ ફેલ, ત્રીજું વર્ષ ફેલ. આવી વ્યક્તિઓ છે કે જે સરકારે આપેલા બધા જ પ્રયત્નો પૂરા કરે અને તોય પરીક્ષા પાસ ન કરે. અને એવી વ્યક્તિઓએ અમે જોઈ સ્પીપામાં કે પહેલા પ્રયત્નમાં ફેલ, બીજા પ્રયત્નમાં ફેલ, પણ ત્રીજા કે ચોથા પ્રયત્નમાં પાસ. શું કામ? જેણે આ પરીક્ષા પાસ કરી હોય ને આ લોકો એની પાસે પહોંચે. તમારી નોટ બતાવો તો, તમે કેવી રીતે નોટ બનાવતા હતા, તમે મુદ્દાઓ કેવી રીતે લખતા હતા. સાહેબ, એનું માર્ગદર્શન મેળવે. પોતાનો અહંકાર એને એક બાજુ મૂકી એની પાસે શીખવા માટે જાય અને એની પાસે શીખીને પછી પરીક્ષા આપે. જેને ઓલરેડી આ પરીક્ષા પાસ કરી છે એની પાસે અનુભવ છે કે કઠિનમાં કઠિન પરીક્ષા કઈ રીતે પાસ કરી શકાય, અને એનો અનુભવ જો તમારે પ્રાપ્ત કરવો હોય તો તમારે એની પાસે જઈ એની પાસેથી શીખવાની વૃત્તિ રાખવી જોઈએ. સાહેબ, અહીંયા બેઠેલી કેટલીય બહેનોએ પરિવારને જે ટકાવી રાખ્યો છે ને એની સમજણને વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ. એ બેને, એ માજીએ કેટલું સહન કર્યું હોય પણ એ સહન કરીને પણ પોતાના પરિવારને ટકાવી રાખે. મારો પરિવાર ડગવો ના જોઈ, મારો પરિવાર છે એ મારી અમૂલ્ય મિલકત છે, મૂડી છે. નવી દીકરીઓએ, નવી વહુઓએ આ માજીઓ પાસેથી એક આ બાબત શીખવા જેવી છે કે તમે તો એક જ પરિવારમાં 5 વહુઓ હતા, 6 વહુઓ હતા અને તોય તમે બધા હારે રહેતા હતા. તમે કઈ રીતે રહેતા હતા? અમે તો 2 જ છીએ તોય હારે નથી રહી શકતા. ઘણા તો એક જ હોય ને તોય નથી રહેતા. એમની પાસેથી ખરેખર શીખવા જેવું છે. સાહેબ, આ બીજી કથા, કઠિયારાની કથા આપણને એવું કહે છે કે જ્યારે કોઈને
તમે સમૃદ્ધ જુઓ, સુખી જુઓ, સફળતાના શિખર પર પહોંચેલા જુઓ, ત્યારે ઈર્ષ્યા કરીને બળવાને બદલે એ વ્યક્તિ ત્યાં કઈ રીતે પહોંચીને એની જાણકારી પ્રાપ્ત કરી અને એ માર્ગે ચાલો તો તમે પણ ત્યાં પહોંચશો. ત્રીજી કથા, હું સમય મર્યાદામાં પૂરું કરીશ એટલે એની ચિંતા ના કરતા. ત્રીજી કથા એક વાણિયાની કથા આવે છે અને આ વાણિયાની કથામાંથી એક નહીં, ઘણી બાબત શીખવા જેવી હોય, કારણ કે વાણિયામાંથી જ ઘણી બાબત શીખવા જેવી હોય. કોઈ વ્યક્તિએ ખરા અર્થમાં વ્યવહારિક જીવન આપણું કેવું હોવું જોઈએ એ શીખવું હોય ને તો વણિક સમાજ પાસેથી શીખવા જેવું છે. આ કથા પણ એ જ વાત કરે છે. હવે ધ્યાનથી આ કથા સાંભળજો. એક વાણિયો હતો, એનું નામ સાધુ, ઘણા સાધુર એમ પણ કે. સાધુ નામનો એક વાણિયો હતો, એમની પત્નીનું નામ હતું લીલાવતી. બંનેનું દાંપત્ય જીવન ચાલે પણ કોઈ સંતાન નહીં, અને સંતાન ન હોય એની પીડા કેવી હોય એ તો જેને સંતાન ન હોય ને એને જ સમજાય, બાકીના ના સમજાય. આ દંપતી બહુ પીડાતું હતું, એનો વેપાર ધંધો ચાલતો હતો, પણ સંતાન ન હોવાને કારણે એની જે પીડા હતી, લોકો એને વાંઝિયા કહીને બોલાવે, એ શબ્દો એના હૃદયને જે અસર કરતા હતા. સતત એ ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ અમને એક સંતાન આપો. એક વખત આ પતિ પત્ની બંને નદી કાંઠેથી પસાર થતા હશે, સત્યનારાયણની ત્યાં કથા ચાલતી હતી, એટલે બંને બેઠા, જોયું, કથા પૂરી થઈ એટલે પ્રસાદ મળ્યો, મૂળ આપણી સત્યનારાયણની વાત ચાલે છે. પછી પૂછ્યું, તમારે શું કરતા હતા? તો કે સત્યનારાયણની કથા. આનાથી શું થાય? તો કે આપણી મનની ઈચ્છાઓ પૂરી થાય. એ કે આપણી મનની કોઈ પણ ઈચ્છા હોય બધી પૂરી થાય? પેલા કે હા. તરત જ પેલી લીલાવતી જે બેન હતી ને, એણે એવું કહ્યું, હે, તો આપણને એવી ઈચ્છા હોય કે સંતાન મારે ત્યાં આવે, હું માં બનું, તો એવી ઈચ્છા પૂરી થાય? તરત કહ્યું કે હા, બિલકુલ પૂરી થાય. કોઈ પણ પ્રકારની ઈચ્છા પૂરી થાય એવું આ ચમત્કારિક વ્રત છે. આ દંપતીએ નિર્ણય કર્યો કે આપણે પણ આ વ્રત કરશું. સાહેબ, એમણે નિર્ણય કર્યો, ભગવાનની સમક્ષ પ્રાર્થના કરી, અમારે ત્યાં સંતાનનો જન્મ થશે એટલે અમે આ સત્યનારાયણ વ્રત કરશું. એના સંકલ્પના પ્રતાપે એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ દીકરીનું નામ હતું કલાવતી. આ લીલાવતી ને કલાવતી આ બહેનોને બધી ખબર હોય, મેં તમને કહ્યું ને, કારણ કે એમને સાંભળી હોય વાતો. હવે અહીંયા સમજો, એક બે બાબત અહીંયા પહેલા તો સમજવા જેવી છે. સૌથી પહેલી બાબત એક એ સમજો, આ કથા દ્વારા વેદ વ્યાસજી આપણને સૌને એક ગર્ભિત સંદેશો એ પણ આપે છે કે ભગવાનની કૃપા થાય ત્યારે ગમે તેવું અશક્ય કામ શક્ય બને, પણ જો માણસના વિચાર બદલાય ને તો પણ અશક્ય લાગતું કામ શક્ય બને. આપણા જીવનમાં જે કંઈ પણ બનતું હોય એમાં ઘણી બધી બાબતો એવી હોય કે આપણા વિચારોને કારણે બનતું હોય. હું નકારાત્મક વિચારું છું કે હું હકારાત્મક વિચારું છું, હું સારું વિચારું છું કે હું ખરાબ વિચારું છું, એની અસર મારા જીવન ઉપર પણ થતી હોય છે. એટલે મારા વિચારોની અસર મારા જીવન પર થાય, આ પણ સમજી રાખજો. સાહેબ, એવા કેટલાય ઉદાહરણો છે. હું તમને આપણે બધાએ અનુભવ્યું હોય એવું ઉદાહરણ કહું. જ્યારે કોરોના આવ્યો અને એમાં કોરોનાનો જે સેકન્ડ વેવ હતો, બીજો ફેઝ, એ બીજા ફેઝની અંદર માણસો જે ટપોટપ મૃત્યુ પામતા હતા, આપણે કેટલાય આપણા સગાવાલાને, આપણી નજીકની વ્યક્તિને ગુમાવ્યા છે. સત્યનારાયણ વ્રતનું અનુસંધાન જરા જોજો આ વાત સાથે. તમારામાંથી કેટલાય લોકોને એ અનુભવ હશે કે અમુક વ્યક્તિઓ એવી હતી કે જેનું ઓક્સિજન લેવલ 90ની આસપાસ આવ્યું અને એ વ્યક્તિ એટલી બધી ગભરાઈ ગઈ, એને હોસ્પિટલાઇઝ કરી, અને હોસ્પિટલાઇઝ કરવાની સાથે 1 કે 2 દિવસની અંદર એમણે પોતાનો દેહ છોડી દીધો. સાહેબ, અહીંયા કોને ભૂમિકા ભજવી હશે આ સમજવા જેવું છે. મારા વિચારો હું હોસ્પિટલમાં દાખલ થયો, હોસ્પિટલમાં દાખલ થઈ એ સાથે જ મારા વિચારો બદલાવા માંડ્યા
મેં જે સમાચારો વાંચ્યા હતા, મેં જે વાતો સાંભળી હતી કે હવે તો મારું પૂરું, હવે હું નહીં જીવું. સાહેબ, તમારું શરીર તમને સાથ આપવાનું બંધ કરી દે. અને એવી કેટલીય વ્યક્તિઓ કે જેનું ઓક્સિજન લેવલ 90ની આસપાસ, જે સારું જ કહેવાય એવું હતું, અને છતાં એ વ્યક્તિ મૃત્યુ પામી. બીજી તરફ એવી વ્યક્તિઓ પણ હતી કે જેનું ઓક્સિજન લેવલ છે ને એ 50ની આસપાસ આવી ગયું હતું, 50-60. અને આ વાર્તા નથી કહેતો, મારા ગામની અંદર મારા પારિવારિક એક સભ્યનું ઓક્સિજન લેવલ, એને જ્યારે મોઢામાં કોળીઓ આપવો હોય, જમાડવા હોય, માંસ કાઢી લેવામાં આવે ત્યારે 50ની આસપાસ આવી જતું હતું. પણ મનથી બહુ મજબૂત, એને એક બાબત પકડી રાખી હતી, હોસ્પિટલમાં જવું જ નથી આપણે. હું જાવું હોય તો અહીંથી વહી જઈશ, હોસ્પિટલમાં નથી જવું. સાહેબ, એ બેન મનના એવા મજબૂત હતા, ઓક્સિજન લેવલ 50 આવ્યું ને તોય એ વ્યક્તિ ટકી રહી, એને કાંઈ ના થયું. જીવનમાં ઘણા બધા પ્રશ્નો આપણા વિચારોને કારણે આવે છે, આપણા નબળા વિચારોને કારણે આવે છે. આજકાલ દિવસે ને દિવસે માતૃત્વ ધારણ કરવા માંગતી બહેનો, મમ્મી બનવા માંગતી બહેનો, દંપતીના પ્રયત્નો છતાંય સફળ નથી થતા, આવા કિસ્સાઓ બહુ વધતા જાય છે. તમારી જાણ માટે, આ દુનિયામાં દર વર્ષે માતા પિતા બનવા માટે લોકો 25,000 કરોડ રૂપિયાની દવા લે છે. દવા માતા પિતા બનવા માટે 25,000 કરોડની. અને આ હું મારી સંપૂર્ણ સભાન અવસ્થામાં બોલું છું. 25,000 કરોડની દવા લે અને તો પણ એ માતા પિતા નથી બની શકતા. હા, શરીરમાં કંઈક પ્રશ્નો હશે, પણ શરીરના પ્રશ્નો કરતાં એ મનના પ્રશ્નો વિશેષ હશે. જેવી રીતે પેલો સાધુ વાણિયો અને એની પત્ની લીલાવતી, એના વિચારો બદલાયા. હા, ભગવાનની કૃપા થઈ જ હોય, પણ એના વિચારો બદલાયા અને એમને ત્યાં વર્ષોથી સંતાન નહોતું, પણ હવે એમને ત્યાં સંતાન આવ્યું. એમ મારા વિચાર બદલાય તો મારું જીવન પણ બદલાય. હંમેશા હકારાત્મક વિચારજો, નકારાત્મક નહીં વિચારતા, કારણ કે નકારાત્મક વિચારશો ને તો જીવનમાં એવું જ બનશે. એક બહુ સરસ ઉદાહરણ આપું. કદાચ આપણામાંથી કોઈએ આ બાબતે વિચાર નહીં કર્યો હોય. આપણે કોઈ પણ કામ કરવું હોય ને, સારું કામ, એટલે ચોઘડિયા જોઈ અને આપણે કામનો પ્રારંભ કરીએ. અમારા ગુરુદેવ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન સમયે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, એમને બહુ નજીકથી જોયા છે. કંઈ પણ આવું શુભ કાર્ય કરવાનું હોય ને એટલે હંમેશા સ્વામી વિદ્વાન બ્રાહ્મણને બોલાવી અને એમની પાસે મુહૂર્ત જોડાવે અને પછી એ પ્રમાણે કાર્યનો પ્રારંભ કરે. આપણે ત્યાં ચોઘડિયા જોઈ અને આપણે કાર્યનો પ્રારંભ કરીએ. હવે જરા આ વાતને સાંભળજો, સમજજો. કોઈએ ક્યારેય વિચાર્યું છે કે આ ચોઘડિયાની સંખ્યા કેટલી છે? દિવસના ચોઘડિયા અને રાતના ચોઘડિયા બે ભાગ પડે. 12 કલાકનો દિવસ હોય ને 12 કલાકની રાત હોય. 1.5 કલાકનું એક ચોઘડિયું હોય. ગણિતના વ્યક્તિ તરીકે જવાબ આપવો હોય તો સિમ્પલ છે, 12 ભાગ્યા 1.5, 1.5 કલાકનું એક ચોઘડિયું હોય, સીધું. મતલબ 8 ચોઘડિયા હોય, પણ ખરેખર 8 ચોઘડિયા નથી. આજનો આપણો કાર્યક્રમ પૂરો થાય, છેલ્લે બધું જ પૂરું થાય અને ભોજન લેવા જાઓ એ પહેલાં તમારો મોબાઈલ ફોન કાઢજો. મોબાઈલ ફોન કાઢીને એમાં ચોઘડિયા કાઢજો. પછી ચોઘડિયા જોજો. ચોઘડિયામાં 8 હશે, પણ તમે નામ જોશો એટલે તમને ખબર પડશે 8 નહીં, ચોઘડિયા 7 જ છે. એને ગોઠવા છે કેવી રીતે એ સમજવા જેવું છે. દિવસ હોય કે રાત, જે પહેલું ચોઘડિયું હોય ને એ જ ચોઘડિયું છેલ્લે રિપીટ થશે. સમજો છો? હવે ચોઘડિયું જોજો. પહેલું લાભ હોય તો છેલ્લું લાભ, અને પહેલું કાળ હોય તો છેલ્લું કાળ. જે પહેલું ચોઘડિયું હોય એ જ ચોઘડિયું સૌથી છેલ્લે આવશે. એક તો આ ચોઘડિયાની રચના આપણને એ સંદેશો આપે છે કે જેવી આપણી શરૂઆત હશે ને આપણો અંત એવો જ હશે. જો તમારી શરૂઆત શુભ તો તમારો અંત પણ શુભ, અને તમારી શરૂઆત કાળ તો તમારો અંત પણ કાળ. જેવી શરૂઆત કરો એવો જ અંત આવે, આ ચોઘડિયા આપણને કહે છે. બીજી સમજવા જેવી બાબત, આ 7 ચોઘડિયા જે છે એ 7 ચોઘડિયામાં એક ચોઘડિયું, હવે ધ્યાનથી, તટસ્થ છે. તટસ્થ એટલે ન્યુટ્રલ. એ સારુંય નથી ને ખરાબય નથી. બોલો,
કોઈ નામ ખબર છે? એવું કયું ચોઘડિયું 7 ચોઘડિયામાંથી જે સારું નથી ને ખરાબ નથી? વેરી નાઇસ. ચલ ચોઘડિયું છે એ તટસ્થ છે, સારું નહીં ખરાબ નહીં. સાહેબ 3 ચોઘડિયા સારા અને એને ચડતા ક્રમમાં સરસ ગોઠવા છે. કયા? શુભ, લાભ, અમૃત. આ 3 ચોઘડિયા સારા. 3 ચોઘડિયા ખરાબ. 3 ચોઘડિયા ખરાબ કયા? તો કે ઉદ્વેગ, રોગ અને કાળ. હવે સમજો, આ ચોઘડિયાની રચના દ્વારા આપણા આર્ષ દ્રષ્ટા ઋષિ મુનિઓ આપણને એક સંદેશો એ પણ આપવા માંગે છે કે આ જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય. એ સારી પણ ન હોય, એ ખરાબ પણ ન હોય. અહીંયા બેઠેલા પ્રત્યેક વડીલ વિચારજો, તમારો દીકરો કે દીકરી ખરાબ નથી નથી નથી. ઘણી વખત આપણને એવું થાય કે આવો મારો દીકરો, આવી મારી દીકરી. સાહેબ એ ચલ છે. જગતની પ્રત્યેક વ્યક્તિ ચલ ચોઘડિયા જેવી તટસ્થ હોય, પણ એની આસપાસ કેવી વ્યક્તિ આવે અને કેવા વિચાર આવે એના આધારે કાં તો એની યાત્રા શુભ, લાભ અને અમૃત તરફની હોય અને કાં તો એની યાત્રા ઉદ્વેગ, રોગ અને કાળ તરફની હોય. મારે નક્કી કરવાનું છે કે મારે અમૃત તરફ જવું છે કે મારે કાળ તરફ જવું છે. જો મારે અમૃત તરફ જવું હોય ને તો મારી આસપાસની વ્યક્તિ અને વિચાર પવિત્ર હોવા જોઈએ, હકારાત્મક હોવા જોઈએ, ઉત્તમ હોવા જોઈએ. અને જો મારે કાળ તરફ જવું હોય તો મારી આસપાસની વ્યક્તિ અને વિચાર ગમે એવા હલકા હોય ને તોય ચાલશે. સાહેબ આપણે બધાએ અમૃત તરફ જવું છે. અમૃતસ્ય પુત્રા વયમ. આપણે બધા અમૃતના પુત્રો છીએ, એ પરમ તત્વના પુત્રો છીએ. આપણે ત્યાં જવું છે અને ત્યાં જવું હોય ને તો મારી આસપાસની વ્યક્તિ અને વિચાર હકારાત્મક હોવા જોઈએ. આ સાધુર નામના વાણિયાની આખી વાત, એનો પહેલો ભાગ આપણને એ કહે છે કે મારા જીવનમાં શું બને એનો આધાર મારી આસપાસની વ્યક્તિ અને વિચાર કેવા છે ને એના ઉપર રહેલો છે. સાહેબ તમારે ધંધામાં પ્રગતિ કરવી હોય તો તમારી આસપાસની વ્યક્તિ એવી હોવી જોઈએ કે જે આપણને સંદેશો આપે, જે આપણને સમજ આપે કે બેટા સફળતા સરળતાથી નહીં મળે. આ તારા દાદાએ ચેન્નઈમાં બેનસો ચાલુ કર્યો ને ત્યારે લાકડાની હારે હારે દાદો કેવો છોલાણો હતો એ દાદાને પૂછ. અને બેટા તારે સીધું 1 વર્ષમાં કરોડપતિ બનવું હોય, તને શેર બજાર દેખાતું હોય, તને સટ્ટા બજાર દેખાતું હોય, તારા દાદાએ તારા બાપાએ જે કંઈ પણ મહેનત કરીને ભેગું કર્યું ને 1 વર્ષમાં બધું સ્વાહા થઈ જશે. સાહેબ આ મારે વિચારવાનું છે. બીજી બાબત આમાં ને આમાં ખરેખર એના ઉપર વિચાર કરવા જેવો કે એમને ત્યાં જે દીકરીનો જન્મ થયો એ દીકરીનું નામ લીલાવતી હતું. તમે જુઓ આપણી મોટાભાગની કથાની અંદર પુત્ર જન્મ, પુત્ર જન્મ, પુત્ર જન્મ એવી વાત આવે, પણ સત્યનારાયણ કથામાં પુત્ર જન્મની વાત નથી, એમાં દીકરીના જન્મની વાત છે. એક બાબત અહીંયા એક એવી છે, આ કથા દ્વારા વેદવ્યાસજી આપણને એ સંદેશો પણ આપે છે કે આ જગતમાં જેટલું મહત્વ પુરુષનું છે એટલું જ મહત્વ પ્રત્યેક સ્ત્રીનું પણ છે. એક પણ દીકરી, એક પણ માં નકામી નથી. પ્રત્યેક વ્યક્તિનું એટલું મહત્વ છે, પ્રત્યેક સ્ત્રીનું એટલું મહત્વ છે. ખરેખર તમામ સમાજોએ કચ્છ કડવા પાટીદાર સમાજ પાસેથી જો કોઈ બાબતનો બોધ લેવો હોય ને, કોઈ બાબત શીખવી હોય, સાહેબ આ હું અહીંયા બોલવા આવ્યો છું એટલે નથી બોલતો. ખરા અર્થમાં કોઈ પણ સમાજે, હું તો ત્યાં સુધી કહું કે હિન્દુ જ નહીં, મુસ્લિમ કે ખ્રિસ્તીઓએ પણ જો કચ્છ કડવા પાટીદાર સમાજ પાસેથી કંઈ શીખવું હોય તો એક બાબત શીખવા જેવી છે કે દીકરી સાથે વર્તન કેવું કરવું, દીકરીને કેવું માન આપવું, દીકરીને કેવું સન્માન આપવું. જેટલા કાર્યક્રમો થાય ને, મોટા ભાગના કાર્યક્રમોમાં મેં જોયું છે, નિયાણીનું સન્માન તમે ક્યારેય ચૂકતા નથી. આવતીકાલે 1500 જેટલી નિયાણીનું સન્માન તમે અહીંયા રાખ્યું છે. સાહેબ તમે જે પ્રગતિ કરો છો, તમે સમગ્ર ભારતમાં 3 રાજ્યોને બાદ કરતા બાકીના લગભગ 26 રાજ્યોમાં ફેલાઈ ગયા. એની પાછળનું એક અત્યંત મહત્વનું કારણ
તમે સ્વીકારો કે ના સ્વીકારો, પણ તમારા પરિવારમાં દીકરીને લક્ષ્મીનો અવતાર માની એનું જે સન્માન કરવામાં આવે છે ને, એ પણ એક મહત્વનું કારણ છે. પરિવારમાં દીકરીનું મહત્વ સમજાય. સાહેબ, બહુ ઝડપથી વાત, કારણ કે સમય મર્યાદા હવે પૂરી થવા. આ જ વાણીઓ હવે પોતાની દીકરી મોટી થાય, કલાવતી, એમના લગ્ન કરવાના હતા, અને લગ્ન કરવાના હતા ત્યારે મૂર્તિઓ ગોતતા હતા. એમણે એક છોકરો પસંદ કર્યો, સામાન્ય પરિવારનો દીકરો હતો. આ તો સુખી પરિવાર હતું, ધંધો વ્યવસાય કરતા હતા. ઓલો સામાન્ય પરિવાર હતો, અને છતાંય પોતાની દીકરી એણે સામાન્ય પરિવારમાં આપી. સાહેબ, કથાનો આ ભાગ એવું કહે છે કે મારી દીકરી માટે જ્યારે જીવન સાથી પસંદ કરવાનો હોય ને, ત્યારે સંપત્તિ નહીં, સંસ્કારને પહેલું મહત્વ આપજો. આપણે ઘણી વખત સંપત્તિ જોઈને લગ્ન કરે ને પછી છૂટાછેડાઈ થાય, અને બને છે હવે સમાજમાં એવી ઘટનાઓ બનવા માંડી. સાહેબ, સંપત્તિ હોય ત્યાં સંસ્કાર પણ હોય. એવું નથી કે સંપત્તિ હોય એટલે સંસ્કાર જતા રહ્યા હોય. સંપત્તિ ખૂબ હોય પણ એની સાથે સાથે સંસ્કારો હોય. મારે મારી દીકરી માટે જ્યારે ઘર શોધવાનું થાય ત્યારે એટલું યાદ રાખજો કે માત્ર સંપત્તિ નહીં જોતા, સંપત્તિની સાથે સાથે સંસ્કાર પણ જોજો. અને આગળ વધીને કહું તો સાહેબ, કદાચ સંપત્તિ ન હોય પણ જો સંસ્કાર દેખાય ને, તો ત્યાં દીકરી આપવા જેવી ખરી. કેટલીક વ્યક્તિ તો એવી હોય, આપણે શું કરીએ, દીકરી માટે જીવન સાથી પસંદ કરતી વખતે સંપત્તિ જોઈએ. હું તમને એક નવો વિચાર આપું છું. આપણી દીકરી માટે જીવન સાથી પસંદ કરતી વખતે સંપત્તિ જોવાને બદલે એ દીકરામાં, એ છોકરામાં સંપત્તિ પેદા કરવાની ક્ષમતા કેવી છે ને એ જોજો. સંપત્તિ નહીં જોતા, છોકરામાં સંપત્તિ પેદા કરવાની ક્ષમતા કેવી છે, એ સંપત્તિનું સર્જન કરી શકે એમ છે. સાહેબ, સાધુર નામના વાણિયાએ પોતાની દીકરી કલાવતીના લગ્ન સામાન્ય યુવક સાથે કરાવ્યા, પણ એ યુવક અત્યંત તેજસ્વી અને હોશિયાર હતો. એ જ કથા આગળ વધે. એ હવે વેપાર કરવા માટે પોતાનું નગર છોડી અને બીજા રાજાને ત્યાં જાય છે. તમે વિચાર તો કરો, પોતાનું જે નગર હતું, પોતાનું જે શહેર હતું, એ છોડી દીધું, વેપાર કરવા માટે બીજે જાય છે. સાહેબ, આ કથાનો ભાગ આપણને એવું કહે છે કે આપણને પ્રગતિ દેખાતી હોય ને તો વતન છોડવામાં કોઈ વાંધો નથી. જો પ્રગતિ દેખાતી હોય તો વતન છોડવું. અને હું તમને કહું, આવા મોટા ડોમ, આવા મોટા રસોડા, આવા 4-4 દિવસના કાર્યક્રમો આ તમે બધુંય કરો છો, શું કામ? તમારા વડવાઓએ પોતાનું વતન છોડ્યું ને એટલે. આનો મતલબ એમ નથી કે મને મારા વતન પ્રત્યે પ્રેમ ના હોય, પણ સાહેબ, જ્યાં પ્રગતિ થતી હોય ત્યાં કદાચ સ્થળ છોડવું પડે તો સ્થળ છોડીને પણ જવું. બ્રાહ્મણ હોય, બ્રાહ્મણ, એને જ્યારે જનોઈ આપે ને ત્યારે બળવો દોડવાની વિધિ હોય. આપણે બ્રાહ્મણ સાથે સંબંધ હોય, બ્રાહ્મણ પરિવાર સાથે, અને આપણે એમને ત્યાં જઈએ તો આપણને ઘણી વખત આ જોવા મળે. બળવો દોડવાની વિધિમાં શું થાય? જેને આ જનોઈ આપવાની હોય એના સમજો વિધિ. જેને જનોઈ આપવાની હોય એ બાળક એ દોડે. આમ પહેલાં તો છે ને 7 લીટા કર્યા હોય. લીટા છે એ જેવી સ્થિતિ એ પ્રમાણે હોય. અમુક લોટના લીટા કરે, લોટ, અમુક મોતીના લીટા કરે, જેની જેવી આર્થિક પરિસ્થિતિ એવા લીટા કરે. 7 લીટા હોય. પછી પેલો બાળક દોડે, 7 લીટા પાર કરીને પેલી બાજુ જતો રહે. પછી પાછળ એના મામા જાય. મામા જઈને બાળકને ઉપાડે, પોતાના ખભે બેસાડે, અને ખભે બેસાડીને પાછો લાવે. આ વિધિ શું કે છે? આ એવું બાળકને સંદેશો આપે છે કે બેટા, આ 7 લીટા એ 7 સમંદર છે. જો તારી પ્રગતિ થતી હોય ને તો 7 સમંદર પાર જજે, તને છૂટ, જા. તારી પ્રગતિ થતી હોય, જા. તમે લોકો ગુજરાતમાંથી સમગ્ર ભારતમાં ફેલાઈ ગયા, પણ મારે કહેવું છે કે તમારી નવી જનરેશન હવે ઓસ્ટ્રેલિયા જવા માંગતી હોય, કેનેડા જવા માંગતી હોય, USA જવા માંગતી હોય, લંડન જવા માંગતી હોય, એને જવા દેજો, એને અટકાવતા નહીં. કેટલા એવા હોય, આપણે આખો ખાતા અડધો ખાવું, પણ આપણે અહીંયા રહેવું છે. તું એકનો એક ને તું વયો જા,
તો પછી હું જવા દેજો સાહેબ. આપણા શાસ્ત્રો એવું કહે છે કે પ્રગતિ થતી હોય તો જવાય. સસરો અને જમાઈ બંને પોતાનું વતન છોડીને ગયા. અને હું ફરી યાદ અપાવું, કચ્છ કડવા પાટીદાર સમાજ આર્થિક દ્રષ્ટિએ સુખી અને સમૃદ્ધ બન્યો એનું એક અત્યંત મહત્વનું કારણ કે વર્ષો પહેલા આપણા વડવાઓએ પોતાનું વતન છોડી અને દૂર ધંધા ચાલુ કર્યા. સાહેબ જરાક વિચાર તો કરો કે એ વખતે એને તકલીફ કેટલી પડી હશે. અત્યારે તો તમે કોઈ પણ જગ્યાએ જાઓ, ચેન્નઈ જાઓ, તમારા ભાઈઓ છે જ બધાય, હૈદરાબાદ જાઓ ભાઈઓ છે જ. એ વખતે તો કોઈ નહીં. અને છતાંય ત્યાં ગયા, જરૂર પડે તો ધંધા માટે, વ્યવસાય માટે વતન છોડી અને દૂર પણ જવું. પણ આ બળવો દોડવાની જે વિધિ છે ને, એમાં પછી મામા ઓલા બાળકને ખભે બેસાડી અને પાછું લાવે. એ એવું કહે છે કે લંડન જાજે, અમેરિકા જાજે, કેનેડા જાજે, પણ ઉખેડાને ભૂલતો નહીં પાછો. પાછો અહીંયા આવજે કાર્યક્રમ કરી ત્યારે, ઉખેડામાં હાજર રહેજે. 4 દી 5 દી, અઠવાડિયું, 10 દિવસ, જરૂર પડે એ પ્રમાણે અહીંયા આવજે. સાહેબ બહુ ઝડપથી આગળની કથા. ત્યાંથી એ કમાઈને જ્યારે પાછા આવે પોતાના વતનમાં, અમુક બાબતો હું કાપી નાખું છું. આ ત્રીજી કથાનો છેલ્લો ભાગ, સંપત્તિના વહાણ ભર્યા હતા સાહેબ. કારણ કે બહુ કમાણા, સમયસર પહોંચી ગયા ને. જે લોકો સમયસર પહોંચી જાય એ બહુ કમાઈ જાય. મેં તમારો જેટલો અભ્યાસ કર્યો તમારા સમાજનું, તમારા વડીલોએ એક મહત્વનું કામ શું કર્યું ખબર છે? વર્ષો પહેલા એ લોકો જતા રહ્યા ને, અને પછી એને લાતી ચાલુ કરી. તો એ વખતે તો લાતી શેરની બહાર હતી, અત્યારે શેરની વચ્ચે આવી ગઈ. તમારી લાતીની કિંમત કરોડોની થઈ ગઈ. બોલો. તો આ લોકો પણ બહુ સારું કમાણા, પૈસાની નૌકા ભરી, સંપત્તિની નૌકા ભરી અને પાછા આવતા હતા પોતાના વતનમાં. એમને બહુ ભૂખ લાગી હતી, એટલે સવારે બધી નાવ હોય એ નદી કાંઠે નાંગરી. સસરો જમાઈ બાકીના જે હશે એ નીચે આવ્યા, સ્નાન કર્યું, ભગવાનની પૂજા કરી, જમ્યા. બરાબર એ વખતે ભગવાન આની પરીક્ષા કરવા માટે આવ્યા. એટલે ભગવાને પૂછ્યું આ સસરા જમાઈને, આ નાવ બધી રહી તમારી? અમારી જ છે. શું છે નાવમાં? છે શું? આને એવું લાગ્યું છે બાવો. અને જો હમણાં એમ કહેશું ને કે એમાં પૈસા છે, માગશે. બાવાનું કામ એ હોય, માગે. સાધુનું કામ એ પૈસા આપો સારા કામ માટે, તો પૈસા માગશે. આમણે જવાબ આપ્યો કે અમારી નાવમાં પાંદડા અને વેલા છે. સારું, એ સાધુ જતા રહ્યા. આ બધા જમીને પાછા નાવમાં આવ્યા, અને નાવમાં આવીને જોયું પાંદડાને વેલા હતા. ખરેખર પાંદડાને વેલા હતા. મૂંઝાણા ખાતા, જિંદગીભરની મહેનત પૂરી થઈ ગઈ. દોયડા કોલો ગયો ક્યાં? પાછા સાધુને પકડ્યા, માફી માંગી, એને આશીર્વાદ આપ્યા, પણ પાછી સંપત્તિ થઈ ગઈ. હા, આપણને થાય કે અહીંયા આવી કથાઓ તે હોતા હશે. થોડીક વારમાં સંપત્તિમાંથી પાંદડાને વેલા થાય ને, થોડીક વારમાં પાછા વાળી સંપત્તિ થઈ જાય ને. આવું ક્યાંય હોય? આનો અર્થ સમજો સાહેબ. વેદવ્યાસજી કથાના આ ભાગ દ્વારા આપણને એવું કહેવા માંગે છે કે જે સંપત્તિ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં કામમાં ન આવે એ પાંદડા અને વેલા બરાબર જ છે. તમારી પાસે ગમે સંપત્તિ હોય, પણ સમાજ જ્યારે કોઈ કાર્યક્રમનું આયોજન કરે અને એ કાર્યક્રમમાં દિલથી તમારા તરફથી દાન અપાય ને, ત્યારે સમજો કે તમારી સંપત્તિ સાચી. બાકી બધા પાંદડા ને વેલા ખાલી ગણાવવાના જ. 7, 12, 8 ઓમાં જ ખાલી નોંધ પડે, બાકી બીજું કાંઈ નહીં. અને દસ્તાવેજ તિજોરીમાં મુકાય. પણ જ્યારે સમાજ માટે, રાષ્ટ્ર માટે મારી એ સંપત્તિ, એનો ઉપયોગ થાય, ત્યારે એ સાચું કહેવાય. આપણે બધાય એ કામ કરીએ છીએ સાહેબ. કચ્છ કડવા પાટીદાર સમાજના સભ્યો માટે એવી કેટલી બધી યોજનાઓ ચલાવે છે કે જે યોજના સમાજના એક સામાન્ય સભ્યને મુશ્કેલીના પ્રસંગે કેટલો મોટો ટેકો આપે. અહીંયા આવ્યા એ પહેલાં અમે બેઠા હતા, ચર્ચા કરતા હતા, અને એ વખતે એક બહુ સરસ વાત કરી કે એક ભાઈને મુશ્કેલી આવી, સમાજમાં મેસેજ મૂક્યો, જે કોઈની જે ઈચ્છા હોય 50, 100, 200 તમે એને આપી શકો, આવી મુશ્કેલી છે. અને એવું કહ્યું કે ખાલી એક મેસેજને કારણે જે ભાઈને મુશ્કેલી આવી હતી
એને 19 લાખ કરતાં વધારે રકમની મદદ સમાજના બધા સભ્યોએ સાથે મળીને કરી. હું એમ કહું છું કે આ સાચા અર્થમાં તમારી સંપત્તિ છે. બાકી નેત્ર પાંદડાને વેલા. છેલ્લી કથા અને પછી એક સંદેશ સાથે આપણે વાતને પૂરી કરી. સાહેબ, મેં તમને એક બ્રાહ્મણની કથા કહી, એક કઠિયારાની કથા કહી, એક વાણિયાની કથા કહી, અને હવે એક છેલ્લી કથા આવે છે, અને એ કથા છે એક રાજાની. તુંગધ્વજ નામનો એક રાજા હતો. એ જંગલમાં શિકાર કરવા માટે નીકળો. જંગલમાં શિકાર કરવા માટે નીકળો એટલે એ જંગલની અંદર ગોવાળના બાળકો, ભરવાડ પરિવારના બાળકો એ રમત રમતા હતા. અને એની રમત કેવી હતી? જેવા ભરવાડ ભોળા, એની રમત પણ એવી ભોળી. આ બાળકો સત્યનારાયણની કથાની રમત રમતા હતા. બાળકો તે એમાં એને થોડોક પ્રસાદ તૈયાર કર્યો હોય છે. પ્રસાદ તો બીજું શું હોય? જંગલમાં એક બે ફળ હોય, બોર ને આન તેન, એના ટુકડા કરીને ભગવાનને ધરાવ્યા હોય. રાજા ત્યાંથી નીકળ્યો. આ છોકરાઓએ રાજાને ઊભા રાખ્યા. રાજા ઊભા રહ્યા. આ છોકરાઓએ પાનના એક પડિયામાં ભગવાનનો પ્રસાદ આપ્યો. પેલા રાજાએ પાનનો પડિયો લીધો અને પાનનો પડિયો લઈને જોયું, આ હવે ગોવાળના બાળકો મને પ્રસાદ આપે. નીચે નાખી દીધો. ત્યાંથી નીકળી ગયા. પણ આગળ ગયા ને એ રાજાને અશાંતિ ચાલુ થઈ. મન સ્થિર ના રહે, મન શાંત ના રહે, સતત અને સતત મન અશાંતિ અનુભવે. એમને એવું થયું કે મને આવું શું કામ થાય છે? વિચાર કર્યો. તરત અંદરથી જવાબ આવ્યો કે તે પ્રસાદનો અનાદર કર્યો. એ પાછા આવ્યા. પાછા આવીને બાળકોની માફી માંગી. બાળકો પાસેથી પ્રસાદ સ્વીકાર્યો, પ્રસાદ ગ્રહણ કર્યો અને એને શાંતિ થઈ. આ છેલ્લી કથા. સાહેબ, આ કથા શું કહે છે? આ કથા એવું કહે છે કે તમે ગમે એટલા મોટા રાજા હોય, મતલબ કે તમે ગમે એટલા મોટા પદ ઉપર બેઠા હોય, તમે વડાપ્રધાન હોય તોય ભલે, તમે મુખ્યમંત્રી હોય તોય ભલે, તમે મુકેશ અંબાણી કે ગૌતમ અદાણી હોય તોય ભલે, તમે આઈએએસ કે આઈપીએસ ઓફિસર હોય તોય ભલે, તમે કોઈ પણ હોદ્દા પર બેઠા હોય, પણ ક્યારેય સામાન્ય માણસનો અનાદર નહીં કરતા આ સંદેશો આપણને આપે છે. કોઈ પણ મોટો માણસ કોને કહેવાય? કોઈ પણ માણસની મોટાઈનું માપ કાઢવું હોય, આ ખરેખર શીખવા જેવું છે કે કોઈ પણ માણસની મોટાઈનું માપ કાઢવું હોય તો એ માપ કઈ રીતે નીકળે? તમે નાનામાં નાના માણસ સાથે કેવી રીતે વર્તન કરો છો ને એને આધારે તમારી મોટાઈનું માપ નીકળે. સામાન્ય માણસ સાથે તમારું વર્તન કેવું? સાહેબ, કોઈને સામાન્ય નહીં સમજતા, કારણ કે ઘણી વખત તમે જેને સામાન્ય સમજો ને એ માણસ અસામાન્ય નીકળે. મારે તમને એક ખાલી ઉદાહરણ આપવું છે. આમ તો ઘણા ઉદાહરણ છે પણ સમય પૂરો થાય છે એટલે છેલ્લું આ એક ઉદાહરણ આપું. સુરતમાં ગોવિંદભાઈ ધોળકિયા, આપનામાંથી મોટા ભાગના એ ગોવિંદ કાકાનું નામ સાંભળ્યું હશે. એમણે ઋષિકેશની અંદર 10 દિવસ માટે એની કંપનીના એમ્પ્લોઈઝ માટે એક કાર્યક્રમનું આયોજન કરેલું. 10 દિવસ અલગ અલગ વક્તાઓને એને પ્રવચન માટે બોલાવેલા. મારે પણ ત્યાં પ્રવચન કરવા માટે જવાનું થયું. મારું પ્રવચન પૂરું થયું, નાઇટ વોલ્ટ કર્યો. બીજા દિવસે ઋષિકેશથી એક કાર મને દેહરાદૂન એરપોર્ટ સુધી મૂકવા માટે આવી. આ ઘટનાને સમજો. મને એણે ઉતાર્યો. હું કારમાંથી નીચે ઉતરી ગયો. કાર છે એને ત્યાં ને ત્યાં સ્થાનિક જે રેન્ટ ઉપર ભાડે લીધી હોય એવી કાર હતી. જે ગેટ હોય એરપોર્ટનો એ ગેટ સુધી હું પહોંચ્યો. ત્યાં ટિકિટ તમારે આપવી પડે એન્ટ્રી માટે. અને એ વખતે મને યાદ આવ્યું કે મારો મોબાઈલ તો ગાડીમાં રહી ગયો, કારણ કે એ તો ઈ ટિકિટ હતી, ગાડીમાં હતી. અને એક વખત મોબાઈલ જો વ્યક્તિનો વયો જાય ને વ્યક્તિ અડધી ગાંડી એમનેમ થઈ જાય. થયું હવે હું શું કરીશ? ઓલો ગાડીવાળો જ નીકળી ગયો હતો. એનો નંબર મને યાદ નહીં, ખબર જ નહોતી કે એનો નંબર શું છે, લીધો જ નહીં. અને યાદ ન હોય. આમાં ઘણા એવા છે ઘરવાળીનો નંબર યાદ નહીં હોય. તમે જોજો ને, આપણને યાદ જ નથી હોતું. સાહેબ, બરોબરનો મૂંઝાણો, કારણ કે ફ્લાઇટનો ટાઈમ પણ થવા આવ્યો હતો. હવે કરવું શું?
રાઉન્ડ મારી અને ગાડી બહાર નીકળતી હોય, હું દોડતો દોડતો ત્યાં પહોંચ્યો, પણ ગાડી તો નહોતી, એ તો નીકળી ગઈ હશે. મનમાં તરત વિચારો ચાલુ થયા, હું શું કરીશ, હું શું કરીશ, હું શું કરીશ. નંબર યાદ કરું, કોઈના નંબર યાદ ન આવે. પછી થોડી લાંબી લિંક દોડાવી. અમારે ગઢડાની અંદર BAPS મંદિરમાં એક કોઠારી સ્વામી છે, અધ્યાત્મ સ્વામી. એમનો નંબર મને યાદ હતો. હજુ જો લિંક મેં કેવી દોડાવી. એ અધ્યાત્મ સ્વામીના એક પરિચિત વ્યક્તિ અરવિંદભાઈ કરીને હતા. એટલે એ અરવિંદભાઈ, એમનો નંબર એમણે મને આપ્યો. પેલો એમ કે સ્વામીને હું કોલ કરું તો સ્વામી પાસેથી મને અરવિંદભાઈનો નંબર મળી જાય. અરવિંદભાઈનો નંબર મળે તો આ ગોવિંદ કાકાના PA ભાવેશભાઈ કરીને હતા, એનો નંબર મળે. અને ભાવેશભાઈનો નંબર મળે તો એની પાસેથી ડ્રાઈવરનો મળે. અને પછી ડ્રાઈવરને ફોન કરીને બોલાવી લઉં. 5 કોલ કરવા પડે. ત્યાં જે ઓલી સિક્યુરિટીની વ્યવસ્થા સંભાળતા હોય ને, 25,000 પગારવાળા, એવા એક ભાઈને મેં એવું કહ્યું કે ભાઈ આપકી મદદ કી જરૂરત હૈ, આપ મુझे મદદ કીજીએ પ્લીઝ. એણે મને પૂછ્યું શું મદદ. મેં આખી ઘટના સમજાવીને એવું કહ્યું કે મારે આવી રીતે ફોન કરવા છે અને 4-5 ફોન કરવા પડશે. એમણે મને એવું કહ્યું, મને કે इतने कॉल करने की कोई ज़रूरत ही नहीं है, आपको आपका नंबर याद है कि नहीं है, आप आपका नंबर डायल करो, फोन तो गाड़ी में पड़ा है, बजेगा, ड्राइवर उठाएगा, और किसको फोन करने की ज़रूरत है. હવે સાહેબ, સરકારનો સિનિયર ક્લાસનો અધિકારી, મને વિચાર ન આવ્યો, એક ગાર્ડને વિચાર આવ્યો. કોઈને નાના નહીં સમજવા, કારણ કે ઘણી વખત જે વિચાર આપણને ન આવે ને, એ આપણે જેને નાના ગણતા હોય એને આવે. સત્યનારાયણ કથામાંથી આ 4 બાબતો જો આપણે આત્મસાત કરીએ તો ચોક્કસપણે આપણે જ્યાં છીએ ત્યાંથી એક ડગલું ચોક્કસપણે આગળ વધી શકીએ. આજના દિવસે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન